તારીખ 9/7/2026ના રોજ બપોરે 12:30 વાગે મહેસાણા મહાનગરપાલિકા કમિશનર કચેરી ઓફિસ આગળ રામધૂનનો કાર્યક્રમ યોજાયો। આમ આદમી પાર્ટી દ્વારા તથા સ્થાનિક સમસ્યાઓને લઈને રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મહેસાણા મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મહેસાણા શહેરના ઇન્દિરાનગર નજીક આવેલ ચિત્રોડીપુરા આવાસની શિવમ રેસિડેન્સી અને સાઈનાથ નગર સોસાયટી સુધીની ગટર લાઇનનું કામ છેલ્લા ઘણા સમયથી અધૂરું છે। ઉપરાંત આ વિસ્તારને જોડતા અંદાજે 700 મીટરનો રોડ મંજૂર થયાના 2 વર્ષ પૂર્ણ થયા છતાં આજ દિન સુધી બનાવવામાં નથી આવતો, જે વગેરે સમસ્યાઓને લઈને મહેસાણા મહાનગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટીના ધૂન કાર્યક્રમ યોજાયો। શું કહેશો, આજે મહાનગરપાલિકા આવું કર્યું? મહેસાણાની વિસ્તારના અંદર 2 પ્રકારના સમાજ રહે છે। એક સમાજ એ છે કે જે પૈસે ટકે સુખી છે અને બીજો સમાજ એ છે જે આર્થિક રીતે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના છે। જે આર્થિક રીતે સુખી છે એવા વિસ્તારના અંદર રોડ ઉપર રોડ બને છે, જો જરૂર ના હોય એવા કામ પણ થાય છે, અને જો આર્થિક રીતે મધ્યમ વર્ગના છે, ગરીબ વર્ગના વ્યક્તિઓ રહે છે, ઓબીસી સમાજ છે, એસસી એસટી રહે છે, એ લોકોના વિસ્તારના અંદર જો ખરેખર જરૂર છે એવી વસ્તુઓ પણ પાયાની વસ્તુઓ કરી એ પણ માટે સંઘર્ષ કરવો પડે છે। 2 વર્ષ પહેલા જે રોડ મંજૂર થઈ ગયો હતો એ કોના ઈશારે આ રોડ ના કરવામાં આવ્યો, આ પણ એક મોટો પ્રશ્ન છે। 2 વર્ષ પહેલા જે મંજૂર થયો હતો, આમ છતાં આ લોકો જે સ્થાનિક રહેવાસીઓ ખરા એમને કોના કારણે એમને તકલીફો વેઠવી પડી। અહીંયા આપણે જોઈએ તો 2-4 વ્યક્તિઓને તો હમણાં તાજેતરમાં અકસ્માત થયો છે, ઇન્જરી થઈ છે, તો શું મહાનગરપાલિકા કોઈ મરી જાય એની રાહ જોઈને બેઠા છે? મહત્વની વાત છે કે આટલી મોટી ચર્ચા કરવા માટે, આટલી મોટી રજૂઆત કરવા માટે આટલા બધા લોકો સાથે જ્યારે આમ આદમી પાર્ટીએ જ્યારે રજૂઆત કરાવી છે ત્યારે કમિશનર સાહેબને ટાઈમ નથી અત્યારે મળવાનો। વિચાર કરો, એ એટલી ગુંડાગર્દી કહેવાય કે એમને પોલીસ બોલાવી દીધી, પરંતુ કમિશનર સાહેબે દરવાજો ખોલીને આપણને મળવાની તસ્દી ના લીધી। ડેપ્યુટી કમિશનર સાહેબ આવ્યા, દર્શનસિંહ ચાવડા પર કામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આના ઉપર અમે આંદોલન કરીશું, અને અહીંયા જરૂર પડશે તો આ બધા બહેનો સાથે અને ભાઈઓ સાથે વડીલો સાથે ભૂખ હડતાલ પર ઉતરી જઈશું। શું કહેવા માંગશો, આજે જે મહાનગરપાલિકા આવું કર્યું? મારું નામ સંજયસિંહ ઠાકોર, આમ આદમી પાર્ટી જિલ્લા ઉપપ્રમુખ મહેસાણા। અમે રજૂઆત છેલ્લા 5 વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ। સ્ટ્રીટ લાઇટો, રોડ રસ્તા, ગટર, સફાઈ કામ, આ બધા જે કામગીરી છેલ્લા 2024ની સામાન્ય સભામાં મંજૂર પણ થયેલ છે। 700 મીટરનો રોડ મંજૂર કરેલ છે, એમાં 24,50,660 રૂપિયા પાસ થયેલા છે, છતાં રોડ આજ દિન સુધી મળેલો નથી। જેવી કે પ્રાથમિક સુવિધા, જેવી કે રોડ રસ્તા, ગટર, લાઇટો, ગટર પર નાખીને જાય, જીડીસી વાળા પણ અધૂરું કામ મૂકીને જાય, હજુ કોઈના કનેક્શન જોડાયેલા નથી। અને રાત્રે મહિલાઓને આવવા જવામાં તકલીફ પડે છે કે સ્ટ્રીટ લાઇટના થાંભલા પણ એકે નથી, અને જે નાના નાના બાળકો હોય, ભૂલકા હોય, સ્કૂલે જવામાં પણ તકલીફ થઈ રહી છે। અને રાત્રે જો કોઈ બીમાર હોય, દવાખાનું હોય, ડિલિવરીનો કોઈને કેસ હોય તો રાત્રે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, રિક્ષા પણ આવી શકતી નથી, એવી પરિસ્થિતિ છે। ત્યાંના સ્થાનિક રહીશો પણ બહુ ખૂબ પરેશાન છે। તો સરકારને વિનંતી અને કમિશનર સાહેબને વિનંતી મહેસાણા મહાનગરપાલિકાના કે ઝડપી આ કામ તમે નિવારણ લાવો શકો। રાહ ખૂબ જોઈ લીધી, 7 વર્ષથી રાહ જોઈ છે અમે, હવે રાહ જોવા માંગતા નથી કે ભવિષ્યમાં કામ ઝડપી થાય એવી શુભેચ્છા। આભાર। 5 વર્ષ પહેલાથી અરજી કરી હતી, પણ કોઈ લાઇટ, ગટર લાઇટ અને લાઇટ બિલ, રોડ કશું આવતું નતું। અમારા નાના છોકરા છે અને નિશાળ જવા માટે, રોડો માટે એટલી તકલીફ છે કે કોઈ બી જોવાય નથી આવતું। અહીંયા તમે નગરપાલિકા આવ્યા, શું કીધું સાહેબે? સાહેબે કીધું કે અમે કરાવીશું, પણ કમિશનર સાહેબ બહાર નીકળ્યા જ નહીં।